વિશ્વાજનો ભરું હો ડગના ઈન્યું નાવડું એ નહીં ડગ પાવડિયા તો કંટાળી ગયો છું, કંટાળી બધી રીતે કંટાળી ગયો છું. કોઈ આપવાના કઈ જ્યાં હું તો રહ્યો જ નહીં. ઘેર વાઈ તો જબરજસ્ત થઈ ગયો છું. લગભગ 10 વીઘા તો ઘઉં વાયા છે, 10 વીઘા એરંડા વાયા છે. હવે બધું મારે એકલાને જ કરવાનું છે. અને ઘરવાળા તો કોઈ એ બાદ તાકતો નહીં, અને ભાજ્યો મારા ઓળશે રાખવા દેતો નહીં. તો મારા બરાબર કંટાળ્યું છે. મિટિંગમાં રાજુભાઈ અંગાત જવું હોય તો નહીં જવાતું. હા રાજુભાઈ પાસે જવું ના હોય તો ભાજ્યાની વાત કરું તો ભાજ્યો જો સારો હોય તો ખોરી આલું મને. રાજુભાઈને મહેલામાં તો પાછું શું છે, ધોકું લઈને જ જવું પડે ને હારો કૂતરો શું છે બહુ કર. ઓહો રાજુભાઈ, હા બોલો, શું કરો છો? એ આ બોરનું તાળું મારીને અમે ગમવા જતો તો હું તો આવો ના હોય. ઓહો હું તો ચારનું તોડ ખોલું છું, અઠવાડિયાથી ખોલું બોલા આદમી. ચાલ હું કોમ પડી મારું. હું પેલા પૂછું કે પેલા વટાઈ ગયા છે, પેલા ઘરવાળા પૂછું કે પેલા વટાઈ ગયા છે. મારે ગામમાં બૂમ પડે યાર, કારણ કે મારે તો યાર મારે તેમાં તમારે પાપ પડી ખોળતું મારા સાથે મીટિંગ આવવાની હોય કે આ ચૂંટણી અમે આવે છે શું છે વાવેતર થઈ ગયું મારે વધારે. ઓહો 10 વીઘા એરંડા છે, 10 વીઘા ઘઉં છે. બહુ કા જાતે મથો તો અત્યારે ભાજ્યા રાશી પાડો પણ વાય પસ્તાઈ ગયું એવું થઈ ગયું છે મારે. ઘરનો રાશી બધો ઘરનો તો કશું કોઈ કરતો નહીં, એક હાળી ભાજીને 2 કટકા નહીં કરતો. બોલો ખાવું પીવું ભાઈ શાંતિ જર હોઈ રહેવાનું, એ બધું મારે જાતે કરવાનું. એ બધું પેલા ત્યાં ભાજ્યાની વાત કરતા હતા. હવે એના બધું ભાજ્યોમાં જો ખોળી આલો વ્યવસ્થિત. ભાજ્યો તો ખોળી આલો પણ પૈસા માગશે ઉપાડ માં. અરે ઉપાડ આલો ઉપાડ, એને લાખ રૂપિયા 2 લાખ જે જોવી આપણે ઉપાડ. પણ હું છે ઉનાળામાં કંટાળી ગયો બધી રીતે. કંટાળાના લીધા જ મારે એવું પૈસા આલવા પડે છે ભાજ્યાનું. એવું ભાજ્યો બધું કરત ખરો કે અને આપણે છૂટા. હા અને આપણે છૂટા મીટિંગ આવે તો સુખ શાંતિ આ નહીં તો. અને હું જાતો હું તો હું અંગાતી વાર રાખું છું જેમ કે તમારા કૂતરા મહેલામાં બહુ મારા મહેલામાં છે કાળી કૂતરી. હા એ બહુ કડવા કી આવે છે તે ધોકું કી શેઠ રાખ્યો અંગાતી. એવું ફોન કરે હું હમો આવત વળી તમે એવું હાજર હોય ના હોય કીધું હારે આવું છે. જો મીટિંગ આલવા જ્યાં હોય તો પછી મીટિંગમાં મારે તો બહુ મીટિંગ તમે આજે જ બોર ઉપર ભેગા થઈ ગયા. તમારા હેડા તૈયાર હતી એવું છે તો હાલ ફોન આવ્યો પેલા ભાઈ ગોવિંદભાઈ નો. હા તે તમે જો હાલ આવી જાઓ એક મીટિંગમાં. તમે જો તમારે મોડું થાય. હા હેડો બરાબર. હું હવે હું છે હેડું અને આપણું પેલું ભાજ્યાનું તમે ટાર્ગેટ રાખજો. હું રિંગ મારું બરાબર. હવે આજકાલમાં કરી જ નાખો. પેમેન્ટ ત્યાં રાખજો પાછા. હા પેમેન્ટ તો તૈયાર જ છે મારા પાસે. પૈસા કોઈ રહેવા માંગતું નહીં. હા એટલે થોડું વ્યાજબી કરાવીશું. વ્યાજબી તો વધો નહીં એ તો પછી પાછળથી આપણે બધી હારા પાક છે એટલે હું ઉપાડ વધારે આલો એવું. એરંડા ને બેરંડા બધું છે પાક છે ને એટલે હું વધારે આલો. બે ઘર મેળવીશું. હા કશો વાંધો નહીં. અને પછી થોડી ભેંસો લઈ આવું ચાલશે. હા હા એ તો ભેંસો રાખીએ. બકરો લઈ આલો છે, 2 ગધેડો લઈ આલો છે. માટીનું કામ આવે તો માટી એવું છે હવે ગુણા ભરી જો ઓર્ડર મળે. ફોન આવ્યો હું રિંગ માં આવી જજો. એ હારું હો જોતા આવજો. હા જય કરે શિવરાત્રી ગયો બધું જઈએ. હવે હોલી આયા તે કે મને દાગના કરવાનું કીધું તો કેમ નથી કરી. એ હેડ તાણા આપણા એક શેઠીઓ છે એના ભાગ રાખ છે અને પાડવું પાડ લઈએ ને પાછું કોક પગીઓ વગી લઈ આલો વળી આવે હેડ. હા તું ગભરાય ને હું લઈ આલો હેડ. ચારના લઈ આવો છો? આમાં હોળી પર થોડા દાડામાં લઈ આલું. એટલે જોઉં હું થોડા દાડામાં. તે આખી વાર જતી રહી મને કોઈ લઈ આવે નહીં. આવા નહીં લઈ આવે નહીં તો હું તો જતી રહું મારા બાપાને ઘેર. ના તું ગભરાય ને હું લઈ આલો, ચિંતા કરે નહીં. એટલે થોડા દાડા ને તમને જોઉં છું 15 દાડા પછી લઈ આલો. ભાગ રાત છે કોક શેઠીઓ મળે તે ઉપાડ ઉપર લઈને પછી લઈ આલો હેડ. તે હું શું કહેતા હતા પેલા નહીં રાજુભાઈ એ કહેતા હતા ઈવન ફોન કરી આ લોકો કોન્ટેક્ટ હોય તો વળી ભેળા થઈએ પછી લઈ આલો હેડ. ના પણ રાજુભાઈ ને સારું ખબર હોય છે. આખા બસ્તીમાં ફરતા જ હોય કે એ જ કામ કરે છે. એ કે રાજુભાઈ પાસે જજે તમે હોજે. એ સારું. હા બોલો. હા રાજુભાઈ. હા
હા પેલી વાત કરી તે શું કર્યું આપણો ભાજ્યા વિશેનું હવે ભાજ્યાને વાત કરી દે તે હું હાલ મીટિંગમાં બી તે હું ફોન કરીને મોકલી દો. એટલે તે જલ્દી મોકલો હું હેતરમાં બેઠો છું ખેતરમાં છે, ખેતરમાં છો? ઓય આપણો હોય ખાખરાવાળામાં ખાખરાવાળામાં ઓવર એ 2 માણસો મોકલું તમે બરાબર. હા જલ્દી મોકલો 2 માણસો મોકલો 3 મોકલો જે મોકલો એ મારું તો બધા ચાલશે એ કેમ કે ઉનાળામાં કંટાળી ગયેલો છું હું કંટાળી જો બધા બીજું આટલું બધું વાવેતર કરાતી છે ઘેર. વાવેતર એટલે ફૂલ વાવેતર થઈ ગયું છે હા બધી રીતે કંટાળી છે 2 ને 4 હશે તો ચાલશે ભાજ્યા આપણા પાસે તો હા, હાલ તો 2 તો મોકલ્યો પછી તો જોઈ જાય આગળ તો. હા તે 2 તો મોકલો હડો હા અને કોઈ હારા વ્યવસ્થિત હોય મોકલજો હા કેમ કે બધી રીતે આપણે હારા પૂરી પાડી એવું એ હા હો હા રાજુભાઈ હા બોલો ઉદાજી. શું કરો છો? કોઈ ના હું એ હેતર ભરાયો તો ગામમાં જઈને અમે આવ્યો જ છું. પેલી વાત કરી તો આપણે ભાગ રાખવો છે. ભાગ તે હોય તમે વાત કરી ને મેલી છે કે તમે 2 માણસો જાઓ કે ઓહો. જમીન હારી છે બોર બોર પાડી આમ તમારે જાઓ ઉપાડ ચલાવી ઉપાડ આ લેવા છે ને. ઉપાડ તો હોય ઉપાડે આવશે. હાલ તો આપણે જઈએ તા હેડો. તે એમ કરો આપણે જે વલ્લાવાળો છે વલ્લાવાળો ઓહો. અને તે આગળ બીજો રસ્તો પડે ને બધી જમણી સાહેબ મળી તો જો ખાખરાવાળો કહેવાય બરાબર. એ કાકો બેઠા જ છે. હા એ સારું. 2 માણસો તો જજો ના આવડે એ સારું. હારતા ભાગ્ય રાખવાનું કે કદાચ રાજુભાઈ ભેગા થાય છે એટલે રાજુભાઈ ઘણા થયા હતા તે કીધું સાથે ખતરાવાળું તો એ તો કે આ રીત વાત છે. એટલે હેડો જે રૂપરૂપ વાત કરે ને ગમે તો લઈએ નહીં તો વાટી હજી શેઠીઓ વ્યવસ્થિત. એવું છે. હવે ને પૈસા ઉપાડ ઉપાડ હાલે એવો છે. આ જમીન કેટલા છે જમીન તો લગભગ 25-30 વીઘા છે. આપણે વધારે નહીં રાખવી 10 વીઘા રાખવી છે એ સારું. હા ઊંઘે એ નહીં. હવે એ હારે શેઠ લાગ્યું છે. જય માતાજી. જય માતાજી. ઓ આવો આવો હવે આવો બેહો પેલા રાજુભાઈ રાજુભાઈ મોકલ્યા. મોકલ્યા કા હવે હવે હા બેહો બેહો ખાટલામાં બેહો એ આ બેઠા. રાજુભાઈ મોકલ્યા એમ હવે રાજુભાઈ મોકલ્યા તું જા તે ભાગ રાખી. મેં રાજુભાઈને વાત કરી હતી કે જો ભાજ્યો હારો હોય તો મને ખોડી આલો વ્યવસ્થિત એ તમે શું કામ કરતા જ પહેલા અમે કડિયા કામ કરતા. કડિયા કામ કરતા હતી તે કડિયા કામમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એટલે મજા ના આવી. એમ કડિયા કામમાં બરાબર મળતું નહોતું ના કડિયા કામમાં કોઈ મળતું નહીં મને મળતું. મળે ને મને ના મળે. એવું છે એમ હવે તે વાત કરી રાજુભાઈ તે ભાગ રાખશે. હા તે સારું કર્યું આયા તે હાડો મારે જરૂર હતી માણસની તે રાશી પાડું તો હોય હા બરાબર હા થઈ ગયું છે. એટલે બધું કરો છો હા આપણે તો ખેતી ને વેતી ને બધું ફાવે. બોળ બોળ બધું આખતા આવડે છે બધું ફાવે. ટ્રેક્ટર ફાવે છે ટ્રેક્ટર આવડે છે ને બધું અને આવડે. ભેંસીઓ રાખો છો ભેસન દોવાનું બધું આવડે. બધું આવડે છે ને તો બસ ભેંસો થોડી ઘણી લઈ આલું ચાલશે હા ચાલશે. 2 બકરો લઈ આલું હા ચાલે. હારું બતાવી દેજો. હારું જો ઓય આવો તમે બેહો તે ચાલશે તો નહીં તમારે ગેસથી બધું ફાવે છે ને ભેંસો જોતા હા, બધું ફાવે. હા જો એ અરે ઘઉં આપણા હા. પેલા ઘઉં પેલા અમા એરંડા એ 10 વીઘા એરંડા છે અને 10 વીઘા ઘઉં છે તેવું છે આવું વઢવા તૈયારીમાં જ છે તે વાઢવા આવે એટલે એવું છે બધા એક વાળા વાઢી જ નાખવાના છે એ સારું. બરાબર જો ખાટલામાં જો બધા બાતો સાચે છે હા એ તો હું વાત કરું. 2 લાખ લઈ લે એ સારું. જેમાં ખર્ચા થાય પછી કઈ 2 લાખ ગણી નહીં ઓહો. 2 લાખની વાત કરી શેઠ આપડો તેમ થોડો ઉપાડ આલજો 2 લાખ જેવો. પણ તો પહેલા તાણે તો અમે રહ્યું કે પાછું. પણ પહેલા ઉપર પછી આલુ જ નહીં ચાલે ના ના હાલ આવે આ હોળી આવે છે. પહેલા તમે હશે કોમ કહી નાખો પછી તો ઉપાડ આલુ હોય જેમ જેમ આવે છે તે થોડો ઉપાડ આલો. ચૂલો લેવાનો છે બોલો 2 લાખ રૂપિયા જેવું આલો. 2 લાખ ઓહો. લાખ રૂપિયા આલુ જ નહીં ચાલે હા હા લાખ ચાલશે. આ તમારું નામ શું હે મારું નામ ઉદાજી. ઉદાજી ઠાકોર ઓહો. હા તો એમ કરો તાણ હા. તમારે ઉપાડ લેવાનું હોય હમ. તો આપણા ખેતરમાં બધા પૈઠા ભેગા કરેલા જ છે
હા એ તો અમે બધા ભેળું કરી દઈએ. મજૂર કરીને બધા ભેગા કરાયા હતા, ઓવે. પણ આપણે મજૂરી તો કોઈ ગણવી નહીં, પણ હવે તમે ભાજ્યો તરીકે આવી ગયા છો એટલે ના હોય તો બધું બાળી કૂટો, એ સારું. બરાબર. હા. અને હું બેંકમાંથી થોડું આગુ પાછું કરીને શું છે તમારા માટે આયોજન કરું કહો એ સારું. શું કીધું. હા. એટલે 2 દાડા ચેડી ચાલશે કે હા હા ચાલશે. સારું હો. હા. એ તમે જો તાણ એ પૈસાને બધું બાળી કૂટાડો. દાદા આપણે જઈએ. હું પેલા બેંક વાળાને ફોન કરું હાલ જ. મારું ઓળખ્યું મને થોડું વેમ જેવું તો લાગે જ છે, કેમ કે ભાઈમાં દમ નહીં પણ બૂન તો એટી ગેટી રહી છે. નહીં ને પૈસા લઈને હારો જો જતો રહ્યો તો મારા પૈસા જ આવી જડે એવું લાગે છે. કેમ કે બૂન એટી ગેટી રહી છે એ પ્રમાણે દેખાય છે. ભાઈ તો થોડા થોડા લાગે છે, બાપા સાદા ભોળા. ભાઈ કોમ કરી એવા લાગે તો બૂન કોમ કરી એવા લાગતો નહીં. ભાઈ કોમ કરે તો બૂન તો કોમ કરે એવો લાગતો નહીં. હેડો કશો હતો નહીં, એની ઉપાડ તો માજ્યો જ છે બાપડા. શું છે કે મારા છોકરાને જેમ કરવું છે તો હાલવા દે ને. લાગ તો લાગ હો લઈ જતો એનું જેમ તો થઈ જાય. અવસર તો વ્યવસ્થિત થાય સારું, કોમ તો કરશે બધું. જવા દે હેડો તાર હો લઈ જતો. આમ તો છે બાબા ભોળા જેવું લાગે. હું પૈસા હાલે એવું છે 2 લાખ હાલતા તો સારી વાત. હું પેલા પાથરા લેતા આવું, તમે એમાં હળગાવ. એ હા. લાવ પીછે. હોલિકાવાળા ના દેતા ને તે સારું હોય. હોળીમાં હળગાવતા આ વગર અમારી માથા ગાડી નહીં કામ કરવું પડે. એટલે કામ દેખાય એટલે તો ઉપાડાનું. દેખાય એટલા ઉપાડા એટલે તો કે એટલા બધું આમાં એમાં શું મળવાનું છે. એ તો આપણે બતાવે એ કરવું પડે. એમાં મળાય કોઈ નહીં આલો અમને કઈ લાગે એટલે આવો જે છે. જોરબા હા ઊંઝા છો કે? ઓ જોયું. હા 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 ભાઈ હા હા બાપુ. આ તો હું પર બકરો ચારતો હતો કે બેહો બેહો એટલે બેહો. હું 2 દોલો ને તમારા પહાણ પેલો જોયો કે ઓવા એટલે હું અંકોરા આવ્યો. મેં કીધું મારા હવે એક પર ભજ્યો તો એ તો પછી કોઈ વિઠોરાનો ખેમારામાં રહેતો હોય. મારા રહેવા ભાજ્યો. હા ઓવા એક હું ઈવન ઓળખી ગયો તો એક દારો હું ઈકન જોતો એટલે એ તો તમે ક્યાં જોયા આવ્યા ને પેલા આ વિઠોરાના ખેમમાં એવું હાલો વાહ પટેલના ભેગા હતા મોય. ઓવા. અને એના પછી મારા વર્ષે આવીને પૈસા કોઈ 2-3 લાખ રૂપિયા થી ઉપાડી લીધેલા. ઉપાડી લીધેલા એક પેલો બાપરો હતો ને ઓવા. એનો કોમ કર્યો લગી વ્યવસ્થિત કરતો હતો, ઓવા. પણ શેઠવાની હતો ને એનો ના ઘેરથી. એનો ઘેરથી હા એ તો હો 10 વખત તો નાહવા લ્યા ભાઈ શેઠ. ઓય તૈયાર થઈ હા ગયા 10 વખત તો નાહવા 10 વખત લુગરો પહેરા અને બાપરો પેલો મજૂરી કરી કરી કંટાળ્યો. હા આમાં કે મારા હરખાઈ નહીં આવે કે બે તો રાગ કરતા હા. અને મારે જો રાતી સટકી જોઈ હતી અને પેલા ચૌધરી તો બાપરો ઘેર પડી ગયો છે. પડી ગયો. ઓહો તે પેલો ચૌધરી હતા હાલે ખોર 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 કરે છે આજે આયા તો મારા પાસે. અને 2 લાખ રૂપિયા ઉપાડી આપતો રહે છે. ઓહો. એક હું ભાડ્યા હતા એટલે હું અંકો રાખો થોડો તેવું. ના આવે. ઓહો કે નથી ને જીવનભર છેતરાય નહીં તો મને કરવા એમાં એ ચૌધરીને મારા વળી 2 લાખ 2.5 લાખ રૂપિયા ઉઠાયેલા. હું વાત કરો. અને તારા મને ખબર છે હું જોણું છું હું પાલે જ હા કરતો એટલે હતો. તમે તો ફરી ફરી ઓહો. બકરો અનુભવ હોય બધું. ઓહો એટલે ખરું, તમારો પર કદાચ આવ્યો હોય ને વાત સાચી. જો તો થોડા ચેતન થઈ ગયો. એ રૂપિયા કેટલા માગે તમારા પાસે? 2 લાખ રૂપિયા માંગે ઓ મારા હો પાસે. હો હો જીવનમાં જોજો છેતરાતા.
એવું જઈ ઓવર ચોક 50 લાખ હા, એટલા જ દીરજો એટલા નકર રૂપિયા દહાન ભજ્યાને દહાન ભજ્યો દહાન ના હોય ઓવર તારે હાલ પેલો પટેલ હોય ખોર એવું જઈ ઓવર ના, હાથમાં નહીં. આપતો નહીં એ પટેલ ખોળે તો કાલે ઉઠીને મારે ખોળતું થઈ જવું પડે એવા છે હા એવું થાય કાળુબા અને મારે તો પૈસાનું હું પછી તારો પૈસા હું તો મારે ઉંમર થઈ હું તો એટલું હેડેક તો નહીં હોના ચેડી હા હાલો તો થોડો આધાર જોઈ નાખજો વશે દેખાતું નહીં મને જોજો અત્યારે હારા જમોને એવા છે જોન તો પૈસા લેતા પડે છે ને રખડતા પડે છે હા ખરું બહુ ખરું. વિચારજો. સારું કર્યું હો મમ્મી. હા, સારું જુઓ. કર્યું. આ તો હું પણ હોભળી ગયો એટલે મારે થોડું લોબુ થવું પડ્યું લાગો થવું હા, પડ્યું બરાબર સારું 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 સારું. હો હા આવજો તાણો હા જોજો પાછા ખેતરો નહીં બા હા હું તો ના છેતરાવ તો વાત ઓહો. કરી ઓહો એ તો ખેતરમાંથી આવે કે પછી હું પહેલા હા પૈસા આલુ જીવન ઘણી માપના જ. બસ હેડો આપણા કોમ બધા પાડી ગયા હવે શેઠની ભેગા. શેઠ ઉપાડવાના તો જી આઈ હેડો બોલા શેઠ હો દાદી આવી ગયા હા આવી ગયા બોલો ખેતરમાં કોમ બધું પટી ગયું હા બધું પટી પૈસા બેટા બધા બાળી કૂટ્યા ફૈટા બધા બાળી કૂટ્યા શાપ બધું આળો બળો વેણી બધું શાપ બાળી કૂટીએ કા બધું બાળી હવે કૂટ્યા ટ્રેક્ટર વાળા કહું પણ શેડી નાખે સર હા ક્યાં શેરડી કાઢો સારું અને પછી બાજરી વાવી જાવ નાળું અસલ એ સારું તો જારી વાપી જા ના બાજરી વાઈ દે તો બાજરી વાત હારી ખાવા થાય હા, ખાવા થાય બરાબર અને ભેંસો હું પુલાય ખવાય હા. તે પેલા પૈસાનું કહેતા હતા લઈ જવાના જ આજે હા હાલો હેડો બેંકમાંથી સારું 50,000 ઉપડ્યા છે હેડો 50 તો 50 હાલો ને 50 આલું છું હા લાખ એ હા. તમારે ત્યાંથી પૂછો 2 લાખ કીધા તા ને 2 લાખ કીધા પણ બેંકમાં શું છે સર્વર નતું આવતું એટલે 50. તે લાગતું તો ના નહીં ના તમને કોકની હળીઓ કરેલી છે કાલ તો 2 લાખ કહેતા હારી તો કોઈ ના કરે મને તો પણ લ્યો આ 50,000 લેતા જાઓ. તે લાગતો હાલો બે લાખ નહીં નહીં. આવતો તો કોઈ નહીં લાખ નહીં 50,000 પૂરા છે તમને કોકની હળી કરેલી છે એટલે હેડો લઈ લો હારું હેડ. બરાબર હું ઘણી હાલતો લ્યો એ આ 50,000 પૂરા એ હો અને હેતરમાં જોવું ના પડે હા નહીં કોઈ વાત ન હો. હવે હું હાલ હેતરમાં નહીં આવું કશો વાંધો નહીં હું તો ભાઈ શાંતિ ઘેર હુઈ જ રહ્યો હવે એ સારું એ આ તવન પડાયું એ હા બાજરી બાજરી બધું શું છે બોર બોર બધું ચાલુ કરી દેજો વ્યવસ્થિત વાઈ દેજો લે હેડો તો અને કાલ બાલ ઘેર આવો તો આવજો ઓટો મારજો આ ડોહા કેવું માણસ કહેવાય કોકની હળી કરેલી છે 2 લાખ કીધા હતા અમે કાલ શું કીધું કે હું લાખ રૂપિયા બેંકથી ઉપાડીને લાવું પછી તમે લાખ રૂપિયા આવશું એમ કહેતા હતા તે એ તો આપણા લાખે નહીં આલી 50,000 આલી આ 50,000 આલ્યા છે જો તે આ ઈને કોક ભડકાયો ને આપણે આપણા ઈને માટે કોક દોડા કરવું છે હવે છે શું કરવું છે હા નહીં શેતર સંભાળવું નહીં ઘઉં વાઢું અને નહીં ને ફૈટા વાઢું હેડ જે આપણા તો કોબી આવી જાય બહાર આપણે હળી થઈ જાય હેડો હા આપણા હોલી થઈ જાય આપણા તો કોઈ છોકરા ફોકરા છે નહીં તે આપણા જેન ખૂન શોધી કરવાનું આવતો હોય. આપણા કોબી આવી જાય હું શું કીધું હતું કે 2 લાખમાં આવશે આવશે કે 2 લાખમાં કોબી આવી જાય હું વિચારી છે પણ વળી અત્યારે તો માગો છે એટલા છે એ તો જે આવે ખરે જે આવે હેડો હવ. આપણા બીજા આ નહીં તો બીજા મળશે આપણાની હા આ આવતા મહિના 2 લાખ જો ફીટ બીજા લઈ લે આવો હું તો હેતરમાં પડી જાઉં ભાજ્યા હું બોલો પણ શું કર્યું છે કે રવા ભાજ્યા મારો છે હેતરમાં દેખાતા નહીં છે કે અમે હેતરમાં રહું ને આ તો દેખાતા નહીં કેટલું કોમ કર્યું છું ભાજ્યો મારો જે પૈસા લેવા આવ્યો કે બધા પૈસા બાળ્યા છે તો પૈસા તો એક બાળેલો નહીં વાલી ખાલી એક ઢગલી બાળી અને મારો વર્ષે મારા પાસે પૈસા લેવા આવ્યો છે ના ઘોડો ભાઈ બકરો ચારી એમ પૂછવા દો મને ના ઘોડો ભાઈ ઓ અમાર ભાજ્યા ભાડે તો હા કાળુબા હા અમાર ભાજ્યા ભાડે તો. હવાલાનું હોય હોય છું પણ હવાલાનું તો હું બકરો આગો પાછો આટલામાં થઈ ગયું પણ જોઈ એ ભાજ્યા જો નજરે નહીં પડ્યા કાળુબા
હા બોલો 2 દાડા મોડી તો હું આવ્યો તો ને ઓવા તે 2 દાડા મોડી તો આટલા માગો પાછો થતો હતો ખાતો હતો ઓવે અને પછી પૈસા ભેગા કરતો હતો ને કોઈક બારતો હતો ને ઓવા એવું કરે જતો હતો પણ હું તો આજ આવ્યો ને ઓવા ત્યાં તો આખો દાડો જોયો જ નહીં. પણ આ તમારે દેખાય છે પૈસા બાળેલા દેખાય છે હા પણ અમુક હું કરે જતો 2 દાડા ભેગું કરે જતો હતો ઓવા કારુબા. એ 2 દાડા સુધી મેં ભાર્યો પણ આજ જ નહીં ભાર્યો એવું છે અને આજ તો છ જ નહીં. તે મારા પાસે પૈસા લેવા તે લાખ રૂપિયા કી આલો હા એની લાખ તો 50 આલ્યા અને બીજી હેતરમાં કોમ ઓકલે કરીને આવ્યો કે હા કમ્પ્લીટ કરીને હેતરમાં આવી ગયો હું કોમ જોજો પણ આજ તો હા કારુબા હા તમારે મોર તો મેં તમારે ભેગો એક પર જો તો બકરો લઈને આવ્યો તો કે તો હા વાત સાચી. અને વખત કોનો વાત નથી દોશી કરી હતી કરી તારો પછી કે કારુબા થોડા ચેતન રહેજો. ભૂવાળી નહીં મસ્કરી મોની કીધું અરે એવું છે ઘણું અરે મસ્કરી બાપુ આ કરે. જમાનો તમે જુઓ અને મેં જોયેલું છે એટલે હું તમને કહેતો હતો તે તારે વાત સાચી છે, વાત સાચી છે. કે કારુબા કે કેટલા હલવાન કહે કે 2 લાખ જોજો કારુબા છેતરા હતા વાત સાચી. છેવટના બોલ્યા તો છેવટના 50 લાખ એટલા સુધી રહેજો. ઓવા, 50 તો આલ્યા, હા 50 તો જો લઈ જો ગયો. જો હા, 50 કે તો જ્યાં મને તો એવું લાગે છે કારુબા. શું વાત કરો છો? હા જો આ આખા તારો હું વનો જ છું ભારત તો નહીં. મારે ઘેર ડોશી વાજે ખાવાય ના હાલ. હા તાર પછી એ રોમેન છે તાર ઓછું પડીને આવું તો કોમ ના કરાય હાય હાય તારે હા બોલો મારું કેવું મોનો ને હા હા હોમી ઓઢી અને ઢોરીથી આવે છે હા તે હોમું ગોદરું ઓઢી અને સોનું મને હુઈ જો ગોદરું અને હોય, એ નહીં નાખો નહીં નાખો દોડ પડી ગયા તા. શું વાત કરો છો? અરે તાને બાપાના હા માતો હાથમાં ના આવે તો પણ હાય હાય એ વાત નહીં રહી જો ખોળવા હેડ ઉપર કે મારે ખોળવા કોને હેડ હાથમાં ઉપર. નહીં આવે હા હેડો તો હું ખોળી આવે હા જો અને એકા વાલા વગરનું મન મેલ્યો વાલે હા મેલો હજી બીજો આવશે બીજાને જો લાખ તો હવે ના છેતરાવું. હવે તમારે જેટલો હિંમત જેટલા હું એ કાલ પમદારો 2 દાડા મોકલો પછી તમારો જય માતાજી મિત્રો, આ વિડીયો મનોરંજન માટે બનાવીએ છીએ. અમારો વિડીયો તમને ગમે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.